હેલ્થ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ. આપણું શરીર એ જ આપણી સંપત્તિ છે. અને એવું કહી શકીએ આપણે કે આપણું શરીર જ એક એવી જગ્યા છે કે જ્યાં આપણે રહેવાનું છે. અગર આપણું શરીર સારું નહીં હોય તો આપણે ક્યાં રહીશું? શરીર જો બગડેલું હશે, શરીર સારું નહીં હોય, શરીર તંદુરસ્ત નહીં હોય તો આપણને એમાં જીવવાની, એમાં રહેવાની મજા નહીં આવે. તો આપણા શરીરને સારું રાખવું એ આપણી પોતાની નૈતિક જવાબદારી છે. જેમ આપણે આપણા ઘરને ચોખ્ખું રાખીએ છીએ, ચોખ્ખામાં બહારથી કોઈ કચરો આવીને નાખી જાય તો આપણને બિલકુલ પસંદ નથી પડતું. એવી રીતે સેમ રીતે હેલ્થનું છે. જો આપણી એવી રીતે આપણા બોડીનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણા શરીરમાં આપણે જંક ફૂડ નાખીએ, એ બહારથી કચરા નાખવા જેવી વસ્તુ છે જે આપણા શરીરને ખરાબ કરે છે. તો આજે આપણે વાત કરી 6 પિલર ઓફ ગુડ હેલ્થ. કઈ 6 વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલાં આવેલા છે પાણી. આપણે આપણા બોડીને આપણે સફિશિયન્ટ પાણી પ્રોવાઈડ કરવું જોઈએ. જેમ પૃથ્વી પર 70% પાણી છે, એવી રીતે આપણા શરીરની અંદર પણ 70% પાણી રહેલું છે. તો એ પાણીનું બેલેન્સ આપણે જાળવી રાખવાનું જોઈએ. અને એ માટે આપણે એવું વિચારી શકીએ કે દર 20 કિલોએ વજન આપણને 1 કિલો પાણી, 1 લીટર પાણીની જરૂર પડે છે. તો એ રીતે પાણીનું બેલેન્સ આપણે મેન્ટેન કરીએ તો આપણને ડિહાઇડ્રેશનનો ક્યારેય ખતરો રહે નહીં. સેકન્ડ નંબર છે ન્યુટ્રિશન. મતલબ કે પૌષ્ટિક ખોરાક ખાવો. જે તે વસ્તુ ના ખાવી. જંક ફૂડ, જે કચરપટ્ટી કહેવાય, કે જંક ફૂડ કહેવાય, પ્રોસેસ ફૂડ કહેવાય, ઓઇલી વસ્તુ કહેવાય, એ આપણે નહીં ખાવી જોઈએ, કેમ કે એનાથી આપણું શરીર બગડે છે. થર્ડ નંબર છે સ્લીપ. ઊંઘ એ સૌથી મોટી વસ્તુ છે, કેમ કે જો ઊંઘ સારી નહીં હોય તો આપણે ગમે એટલું ધ્યાન રાખશું તો પણ આપણી હેલ્થ સારી રહેશે નહીં. દરેક હેલ્ધી વ્યક્તિને 6 થી 7 કલાકની ઊંઘની જરૂર છે. તો એની ઊંઘને કેવી રીતે આપણે સારી રીતે લેવી એ આપણે પહેલેથી વિચારી એક શેડ્યુલ્ડ લાઈફ, ઓર્ગેનાઇઝ રીતે આપણી લાઈફને આપણે આખા દિવસને શેડ્યુલને ડિઝાઇન કરવો જોઈએ. ડેલી જે તે શેડ્યુલ સમય રાખવો જોઈએ જ્યારે આપણી ઊંઘ પૂરી થાય. એ પછી જે એક્સરસાઇઝ, બોડીનું મૂવમેન્ટ હોવું જોઈએ. વર્કઆઉટ જેને કહી શકીએ, વોકિંગ કરી શકો, કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો. દિવસમાં 30 થી 40 મિનિટની એક્સરસાઇઝ જરૂરી છે. જેમ 80% આપણને ન્યુટ્રિશન જોઈએ તો આપણને 20% આપણે વર્કઆઉટ પણ જોઈએ, જેથી આપણું બોડી મૂવમેન્ટ મોડમાં રહે અને સ્થિર ના રહે. કેમ કે સ્થિર રહેવાથી બધી સ્ટીફનેસ આવે છે. તો બોડીને વર્કિંગ મોડમાં રાખવા માટે આપણે એક્સરસાઇઝની જરૂર છે. થર્ડ નંબર છે આપણા મેન્ટલ હેલ્થને આપણે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે જો મેન્ટલ હેલ્થ એટલે પોઝિટિવ થિંકિંગ. આપણે આપણી જાતને સારું લાગે એવું સારું વિચારવું જોઈએ, સારું વાંચન કરવું જોઈએ, સવારે વહેલી ઉઠીને મેડિટેશન કરી શકીએ, આપણે વોકિંગમાં જઈ શકીએ, આપણે એક્સરસાઇઝ કરી શકીએ, આપણે ગાર્ડનમાં જઈ શકીએ, આપણે બાળકો સાથે રમી શકીએ. આપણી મેન્ટલ હેલ્થનું આ ધ્યાન આપણે રાખવાનું છે. પોઝિટિવ થિંકિંગ, નેગેટિવ, જેલસી વગેરે આપણે પ્રયત્નપૂર્વક એ બધી વસ્તુઓ દૂર રાખવી જોઈએ. અને લાસ્ટ પણ છે એ કોમ્યુનિટી છે. મતલબ કે આપણે માણસ છીએ, સામાજિક પ્રાણી છે. જો લોકોની વચ્ચે આપણે નહીં રહીએ, આપણે આઇસોલેશન રહીશું, આપણે કોઈની સાથે આપણને બોલવું નહીં ગમે તો આપણે એકલા પડી જઈશું. અને આપણે કોમ્યુનિકેશન આપણે માટે બહુ જ જરૂરી છે. એકબીજાનો સાથ સહકાર હશે તો આપણી મેન્ટલ હેલ્થ પણ સારી રહેશે. તો આ 6 પિલરનું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણી હેલ્થ સારી